નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ધોલ પરમાર। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ નારાયણ રાઠવા પર ગંભીર પ્રહાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના અર્જુન રાઠવાએ નારાયણ રાઠવા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। જિલ્લા કોંગ્રેસના નેતા અને હાથ સે હાથ જોડોના પ્રદેશ કો કન્વીનર અર્જુન રાઠવાએ જાહેર કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ કરતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે, જેમાં અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે નારાયણ રાઠવાને કોંગ્રેસે આદિવાસી સમાજનું નેતૃત્વ કરવા રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા, જોકે 6 વર્ષમાં નારાયણ રાઠવાએ આદિવાસી સમાજ માટે કોઈ રજૂઆત કરી નથી। પાછલા 5 ટર્મથી 8 લોકસભાની ચૂંટણીઓથી જેમના માટે મહેનત કરી, જેમને માન સન્માન આપ્યું, જેમને ગુજરાતના પીઢ નેતાનું બિરુદ અપાવ્યું, મંત્રી થયા, કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ સીટો નહોતી વિધાનસભામાં, લોકસભામાં, તો કોંગ્રેસ પાર્ટીએ છોટાઉદેપુરનું, ગુજરાતનું આદિવાસીઓનું પાર્લામેન્ટમાં નેતૃત્વ રહે એટલા માટે રાજ્યસભાના સભ્ય બનાવ્યા અને અપેક્ષા રાખી કે ગુજરાતના આદિવાસીઓ, ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના દલિતો, ગુજરાતના દરેક ગરીબ લોકો, યુવાનો એમના માટે અવાજ ઉઠાવશે એ ગણતરીએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા। પરંતુ આ 6 વર્ષમાં મને તો ખબર નથી કે દેશની પાર્લામેન્ટમાં, રાજ્યસભામાં આપણા માટે કોઈ અવાજ ઉઠ્યો હોય। એટલા માટે નહીં ઉઠ્યો કે આ પાછલા 6 વર્ષથી આ સેટિંગ કરતા હતા। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર।